क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પ્રશ્ન એ પૂછવો છે કે જે ક્યાંક લૂપહોલ્સ લઈ ગયા છે, તમે કીધું કે અમે સ્વીકારીએ છીએ, પણ હવે આજે જીત મેળવી લીધી એટલે આજે જશ્નનો દિવસ છે, પરંતુ આવતીકાલે કામ કરવું પડશે. જે નગરપાલિકાના લોકોએ, જે ગામડાના લોકોએ મત આપ્યા છે, એ લોકોએ જે વિચારીને મત આપ્યા કે ચલો આટલા વર્ષ સુધી કંઈ ના થયું, વાંધો નહીં, હવે અમને પાકા રસ્તા મળશે, પીવાનું શુદ્ધ પાણી મળશે, વીજળી મળશે, એ હવે મળવું જોઈએ એમને. અરે આટલા વર્ષો સુધી કંઈ નહીં થયું બેન, તમને કેમ? તમને પણ કોંગ્રેસની આંખ દેખાય છે. આટલા વર્ષો સુધી કંઈ નથી થયું. આ રોડ રસ્તા નથી બન્યા, આ વિકાસના કામો નથી થયા, CHC PHC કેન્દ્રો નથી બન્યા. શહેરી વિકાસની વાત ના કરો. આપણે આની પહેલા પણ કમલેશભાઈ ચર્ચા કરી હતી કે કેટલા એવા ગામડાઓ છે કે જ્યાં એમ્બ્યુલન્સ પણ પહોંચતી નથી, રસ્તા બરાબર નથી, પીવાનું પાણી મળતું નથી, એજ્યુકેશન મળતું નથી. આપણે આની પહેલા પણ આ વાત કરી હતી. તમે કીધું બી હતું કે આ બધા લૂપહોલ્સ જે રહી ગયા છે એને સ્વીકારવા પડે, પણ હવે એ કામગીરી પણ કરવી પડે. સ્વીકારવાથી કંઈ ના થાય. સ્કૂલોની બિલ્ડિંગ તૂટી જાય, છોકરાઓના માથા પર પોપડા પડે, એ બધું ના ચલાવી લેવાય. ગવર્મેન્ટ બિલ્ડિંગ. સારું બેન, તમને આ પરિણામ મળ્યું છે એટલે તમને પણ દ્રષ્ટિ તમારી ભ્રમિત થઈ ગઈ એવું લાગે છે. કોંગ્રેસના આંખે તમે જોઈ કમલેશભાઈ, એક બાજુ તમે સ્વીકારવાની વાત કરો છો એટલે તમે જે એટલે આ જીત હાવી થઈ ગઈ ને તમારા પર, એવું થયું ને? ના, જીત હાવી થઈ ગઈ ને તમારા પર. હમણાં તો તમે હજી પરિણામ જ્યારે સ્પષ્ટ નહોતા થયા ત્યારે તો તમે કહેતા હતા કે એ બધા કામો અમે કરી દઈશું. કોઈ કામ નથી થયું એવું તમે બોલ્યા એટલે હું કહું છું 85% કામ થયું છે. મેં ટકાવારી તો આપી જ નથી. મેં તમને એટલું કીધું કે જ્યાં હવે બાકી છે, જે વસ્તુ વિચારીને પ્રજાએ કીધું કે હવે ફરી એકવાર તૂટીએ છે તો આટલા આ બેઝિક જે કામો છે થવા જોઈએ. કરવાના છીએ. મેં ટકાવારી આપી જ નથી કમલેશભાઈ. તમે તો આજે એમ કહો છો ને કે વિજય સરઘસ આ કાર્યકર્તાઓ નહીં, એમના મતદારો. અરે થવું જોઈએ. તમે જીત્યા છો તો આજે થવું જ જોઈએ. આજે જશ્નનો દિવસ છે તમારા માટે કે તમે જીત હાંસલ કરી છે, બટ ઓબ્વિયસલી થવું જોઈએ. પણ આવતીકાલે જે કામ, આવતીકાલથી હવે તમારે કાર્યકર્તાઓ, પાર્ટીના કાર્યકર્તાઓ એ જશ્ન પણ નથી બનાવતા, પણ સતત આજે જ બપોર પછીની મિટિંગો આત્મચિંતનની થશે. જ્યાં કામ બાકી છે કામ આગળ વધારવાની વાત થશે. અને અમે એવું તો કીધું અમે 2047 સુધીનો માપદંડ બનાવી દીધો છે. એક પણ દિવસ અમારા આદરણીય નરેન્દ્રભાઈ 18 કલાક કામ કરે છે. એ ક્યાંય ચૂંટણીના જીતના જશ્ન માટેની વાત નથી કરતા. સતત કામ કરો અને કામ કરતા કોઈ ના કરે. જશ્નના દ્રશ્ય બધા જનતાને દેખાય છે. અમે બતાવી રહ્યા ટીવી સ્ક્રીન ઉપર. રાષ્ટ્રને આગળ વધારીએ એવી વાત કરીએ છીએ. બેન, તમારી આંખો કોંગ્રેસની દ્રષ્ટિથી તમે બહાર કરશો તો જ તમને અમારો વિકાસ દેખાશે. હું બાયસ થઈને બોલતી જ નથી, હું ન્યુટ્રલ થઈને જ બોલી રહી છું કમલેશભાઈ, કે જે કામો બાકી છે ને એ કરવાના છે. મેં તમને એક જ પ્રશ્ન કર્યો કે જે કામો રહી ગયા છે એ આપણે હવે કરવાના છે. પણ જે કામો રહી ગયા છે એ તો ચોક્કસ કરવાના જેવું અમે તો મેં તમને એ જ પ્રશ્ન કર્યો ને. અરે એવું નહીં, કામો રહી ગયા છે એવું તમારી માનસિકતા છે. અમે નવા કામો એટલે તમે નથી. ઓકે, સવાયો કામો આ પ્રજા સાંભળે છે, આ પ્રજા સાંભળે છે. જે પ્રજાને રોડ રસ્તા નથી મળતા ને પ્રજા સાંભળે છે. બીજેપી મોડર્ન દ્રષ્ટિકોણ સાથે અમે આગળ વધીએ છીએ. અત્યારે લોકો જોઈ રહી છે. કમલેશભાઈના માધ્યમથી તમે કમલેશભાઈ સ્વીકારો, તમે મારા ઉપર આરોપ નાખો, કોંગ્રેસ ઉપર આરોપ નાખો તો વાત વાસ્તવિક પણ છે. તમે મીડિયા ઉપર આરોપ નાખો છો કે જે મીડિયા વાસ્તવિકતા લોકો સમક્ષ રાખવાનું કામ કરે છે એના ઉપર તમે સીધા આરોપો નાખો છો. મારા ઉપર નાખો ને, કોંગ્રેસ ઉપર આરોપ નાખો ને ભાઈ. તમે સીધા મીડિયા ઉપર તમે આરોપ નાખો છો. તમે વાસ્તવિકતા સ્વીકારો ને. હમણાં ઉના તાલુકાના વાસોદ ગામે એક પ્રાથમિક શાળામાં જે પોપડા પડ્યા, 7 બાળકોના માથા ફાડી નાખ્યા છે ભાઈ, એ વાસ્તવિકતા સામે છે. જુનાગઢમાં તમે 2 વ્હીલ કે 4 વ્હીલ લઈને ઘૂસો તો બહાર નીકળતા કલાકો નીકળી જાય છે. પાણી નથી, ગટરની સુવિધા નથી. એ વાસ્તવિકતા છે. એ વાસ્તવિકતા તમને મીડિયા તમને સાચો ચહેરો બતાવે છે. તમારાથી ગળે ઉતરતું નથી. તમારે સ્વીકારવું જોઈએ. મીડિયા ઉપર આરોપ નાખવાનું બંધ કરો. કોંગ્રેસ ઉપર નાખી શકો, મારા ઉપર આરોપ નાખી શકો, યુવાનો ઉપર આરોપ નાખો, કોઈ વાંધો નથી. પણ જે મીડિયા વાસ્તવિકતા બતાવે છે એના ખોટા મુદ્દા આધારિત તમે એને હેરાન કરવાનું કામ કરો છો, યોગ્ય નથી. અને તમે વાત કરો છો કે ભાઈ ભાજપમાં કામ કરવા માટે આવે છે, જ્યારે કોંગ્રેસમાં હોય છે ત્યારે ભ્રષ્ટાચારી હોય. તમે રાષ્ટ્રીય નેતાગીરીની વાત કરી. મારે તો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, રાષ્ટ્રીય નેતાગીરીમાં પડવાની મારી ઈચ્છા નહોતી. તમે રાષ્ટ્રીય નેતાગીરીની વાત કરી. ભાઈ હિંમત બિસ્વા છે એ ભ્રષ્ટાચારી છે કે નથી? તમે જ આરોપ નાખતા હતા. તમારા ભાજપમાં આવ્યા એટલે ધોવાઈ ગયા પાપ બધા. એ તમે અજીત પવાર જુઓ, ચક્કી પિચિંગ તમે વાતો કરતા હતા ભાઈ. એટલે તમે જે મીડિયા ઉપર તમે જે આરોપ ખોટા નાખો છો એ યોગ્ય નથી. હું એનો સખત વિરોધ કરું છું. પરિણામો જે આવ્યા લોકોએ જે પરિણામ આપ્યું છે એ અમે પરિણામ માથે ચડાવીએ છીએ, સ્વીકારીએ છીએ. અમારી જે વાત છે મનોમંથન કરવાની, ક્યાંક જે કચાશ રહી ગઈ છે અમે એને સ્વીકારી અને એ કચાશને દૂર કરવાનો પ્રયત્ન કરીશું. પણ તમારો જે સાચો ચહેરો છે એ લોકોએ જોઈ લીધો છે આજે. ભરતભાઈ, હવે સ્વીકારવાની સાથે એક વાત એ પણ આવે છે કે મજબૂત નેતૃત્વ હવે ક્યારે લોકોને મળશે? મજબૂતાઈ નથી મળતી, મજબૂત ચહેરો નથી મળતો. કદાચ એટલે આજે પ્રજા પણ વોટિંગની તમે જોયું, ટકાવારી જોઈ કેટલું ઓછી
મતદાનના દિવસે કેટલી ઓછી ટકાવારીમાં લોકોએ મતદાન કર્યું અને પછી આવે કે રવિવારનો દિવસ છે, રજાનો જ દિવસ છે, તમે લગ્નના બહાના કાઢો અને મતદાન કરવા ના જવું ના જાય. કદાચ પ્રજાની પાસે મજબૂત ચહેરો નથી એટલે આજે આ દિવસ જોવા પડે. આપણે 2021ના પણ પરિણામો મતગણતરીની ટકાવારી દર્શકોને બતાવી હતી. 10 થી 12% મતદાન ઓછું થયું છે. એ ચોક્કસપણે મતદાન ઓછું થયું છે અને એ સ્વીકારવું પણ જોઈએ અને ક્યાંક ને ક્યાંક ઊણા ઉતર્યા છે એ પણ સ્વીકારે છે. અમે નથી સ્વીકારતા એવું નથી ને. પ્રજા મજબૂત વિકલ્પની તૈયારીમાં પણ છે. પણ અમે ભૂતકાળમાં જે જોયું છે એ ઉના નગરપાલિકાની ચૂંટણી હોય, અત્યારે ચાલુ દાખલા તરીકે કોડીનાર નગરપાલિકાની ચૂંટણી હોય, તમે નહીં માનો કે પરિણામ આવ્યા પછી એની ચકાસણી કરે છે. એટલે હાર કે જીતના કારણો તપાસવા માટે નહીં, પણ કોણે કઈ સોસાયટીમાંથી મતો આપણને ઓછા મળ્યા છે, કોણે આપણને મતો નથી આપ્યા, ત્યાં પાણી કાપી નાખો, ત્યાં લાઇટની સુવિધાઓ કાપી નાખો, ત્યાં રસ્તાઓ નહીં બનાવવાના, એને હેરાન કરો, પરેશાન કરો. આ નીતિની સામે લોકો આજે ડરી રહ્યા છે ને એવા ડરના માહોલમાં લોકો આજે મતદાન કરવા નથી નીકળ્યા. એ પણ વાસ્તવિકતા છે. કમલેશભાઈ, વાસ્તવિકતા સ્વીકારવી પણ જોઈએ બધાએ. કમલેશભાઈ, આપનો જવાબ. જવાબ આપતા પહેલા કહી દઉં કે કોઈ પ્રેમથી પણ અમને ટકોર કરે અને અમે એમને કહીએ કે કામ થયા કે ન થયા, તો પ્રેમથી જે કીધું એને અમે સ્વીકારીએ છીએ. એની સામે અમે આક્ષેપો નથી કરતા અને પ્રેમથી કરતા કરતા લોકોના દિલમાં અમે છીએ, લોકોના દિમાગમાં અમે છીએ, એ હકીકત છે. એટલે ક્યાંક માત્ર અને માત્ર કોંગ્રેસ અત્યારે એમ કે મીડિયા, અરે ભાઈ મીડિયા તો આધાર સ્તંભ છે અને મીડિયા તો કહે છે 85% કામો થયા છે. તમે નથી સ્વીકારતા, કોંગ્રેસ નથી સ્વીકારતી. કદાચ કમલેશભાઈ એટલે તમે હમણાં મને કદાચ ખોટી ગણાવી હશે. હાલ મારી પાસે મહત્વના સમાચાર પણ આવી રહ્યા છે કરજણ નગરપાલિકાથી, તે પણ આપણે બતાવી દઈએ દર્શકને. કરજણ નગરપાલિકાની 12 બેઠકોના કમલેશભાઈ, હું તમારી પાસે જવાબ લઉં, મારે લેવો પણ છે આ જવાબ, કારણ કે થોડી વાર પહેલા જ તમે મને હમણાં ખોટી પાડી હતી. કરજણ નગરપાલિકાની 12 બેઠકોના પરિણામ આવ્યા છે સામે. 12માંથી 11 બેઠક પર બીજેપીનો ભવ્ય વિજય થયો છે. બીજેપી જિલ્લા પ્રમુખ સતીશ નિશાળિયાનું નિવેદન સામે આવ્યું છે. કરજણ નગરપાલિકામાં બીજેપીનું જ બોર્ડ બેસશે તેવું સતીશ નિશાળિયાનો જવાબ સામે આવ્યો છે. બળવો પોકારનાર લોકોની કારમી હાર થઈ છે, સતીશ નિશાળિયા તેવું પણ કહ્યું. સાથે લોકો બીજેપી અને તેના વિકાસને જોઈને મત આપે છે. પાર્ટીથી મોટું કશું જ કોઈ વ્યક્તિત્વ નથી તેવું પણ સતીશ નિશાળિયાએ કહ્યું. કરજણની જનતાએ ખૂબ સારા પ્રમાણમાં મતદાન પણ કર્યું અને ભારતીય જનતા પાર્ટી તરફે મતદાન કર્યું, જેના કારણે 12માંથી 11 જેટલી સીટો તો અત્યારે અમે જીતી ગયા છે અને આવનાર બીજા પરિણામો પણ ભારતીય જનતા પાર્ટી તરફે આવવાના છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ 100% બેસી જવાનું છે. કોઈ કાર્યકર પોતાની જાતને કે પોતાની એવું માનતા હોય કે અમે અમારી પોતાની પર્સનલ જાતને કારણે જીતીએ છીએ, એ વાત ખોટી છે. આ તો પાર્ટીને કારણે બધા જીતતા હોય છે અને ભારતીય જનતા પાર્ટીએ કરેલો વિકાસ અને ભારતીય જનતા પાર્ટીના કામને લીધે લોકો જીતતા હોય છે અને આજે ભારતીય જનતા પાર્ટીની વિજય થયો છે. પારડી નગરપાલિકાના નાણામંત્રી કનુભાઈ દેસાઈના મત વિસ્તારમાં ભગવો લહેરાયો છે. પારડી નગરપાલિકામાં ભગવો લહેરાયો છે. ધરમપુર નગરપાલિકાના ધારાસભ્ય અરવિંદ પટેલના નેતૃત્વમાં બીજેપીએ નગરપાલિકાની ચૂંટણી લડાવી હતી. ધરમપુર નગરપાલિકામાં ભગવો લહેરાયો છે. પારડી નગરપાલિકા નાણામંત્રી કનુભાઈ દેસાઈના મત વિસ્તારથી જ આ વિગતો સામે આવી રહી છે. જે સવાલોના જવાબો લેવાના બાકી હતા એ ચર્ચાને પણ આગળ વધારે. કમલેશભાઈ, તમારો જવાબ પણ મને સાંભળવો છે. તમે હમણાં કીધું કે મીઠી ટકોર કરી હતી. મેં તો તમને ખાલી એટલું જ કીધું હતું કે જ્યાં બાકી કામ છે ને એ કરી દેજો, અને તમે શું જવાબ આપ્યા એ કદાચ અહીંયા સ્ટુડિયોમાં બેઠેલા તમામ લોકો અને જનતા બંનેએ જોયા. આ મીઠી ટકોર તો નહોતી. હજુ પણ બેન, તમે તો આક્ષેપ જ કર્યો હતો અને તમે તો ગણાવી દીધી હતી કે મેં કોંગ્રેસની તારીફ કરી. મેં બધા સવાલ સાંભળો છો મારો. અરે પણ તમને કદાચ અમારો વિકાસ ન દેખાતો હોય, પ્રજાને તો પણ દેખાય છે ને. એટલે તમને વિકાસ દેખાય છે ને, જ્યાં પાણી નથી આવતું, જ્યાં એમ્બ્યુલન્સ નથી પહોંચતી, જોડીમાં લઈ જવા પડે દવાખાના સુધી, એ તમને વિકાસ દેખાય છે. એટલે અમને આ પરિણામ મળ્યા છે. હજુ કામ બાકી છે, કંઈ થયું નથી, એટલે અમારો આ પરિણામ છે. તમારા શબ્દો જ્યારે મેં એ ગેરસમજ હશે, ચલો કે મેં એવું સાંભળ્યું કે તમે કંઈ કામ નથી કર્યા પણ હવે કરજો. અરે ભાઈ, અમારે તો કામ જ કરવાના છે. અમે જીતીએ તો પણ કામ કરવાના છે, હારીએ તો પણ કામ કરવાના છે. હારી જઈએ એટલે કંઈ અમારે કોંગ્રેસના મિત્રની જેમ ઘર નથી બેસી જવાનું, આક્ષેપો નથી કરવાના. અમે રાજનીતિ લોકોના માટે કરીએ છીએ. રાજનીતિ કરતા કરતા પ્રજાની સેવા કરીએ છીએ અને હારી જઈએ તો પણ કરીશું, જીતીએ તો પણ કરીએ છીએ. કોઈ આક્ષેપ કરશે તો પણ કરીશું અને મીડિયા તો અમને સપોર્ટ કરે છે. શા માટે અમે એને આક્ષેપો કરીએ? ચોક્કસ ગેરસમજ થઈ શકે છે,
અને ગેરસમજની અંદર કોઈ વસ્તુ અમે બોલી પણ જઈએ છીએ, પરંતુ હું સ્વીકારું છું કે મીડિયા પણ સ્વીકારશે કે 85% કામ થયા છે, 15% જે બાકી છે એ કરી શકે એમ હોય તો ભારતીય જનતા પાર્ટી જ કરી શકે એમ છે. ભરતજી, કોઈ નહીં કરી શકે, ભારતીય જનતા પાર્ટી જ કરી શકશે, કારણ કે પ્રજા વિકાસ જોઈને જ મત આપે છે. અપેક્ષા રાખીએ છીએ, પ્રજાએ જે મતો આપ્યા છે, પ્રજાએ જે જીતાડ્યા છે, તો એ અપેક્ષાઓ મુજબ કામ કરશે બીજેપી, ભાજપ. અને હું એવું માનું છું કે જે આ તો ઘાટલોડિયાની વાતો જ કરે છે. ભાઈ, અમદાવાદની ચૂંટણી નથી, આ માત્ર ઘાટલોડિયાની વાતો નથી. અમરેલી, સાવરકુંડલા, કોડીનાર, ઘણી બધી એવી નગરપાલિકાઓ છે કે જ્યાં ચૂંટણી થઈ છે અને એ ચૂંટણીમાં તમને પરિણામ મળ્યું છે, તો એ પરિણામ અમે તો શિરોમાન્ય ગણીએ છીએ. પ્રજાનો નિર્ણય અંતિમ નિર્ણય હોય છે, પણ તમે જીતી જવાથી ત્યાં બધા પ્રશ્નનો હલ થઈ ગયો છે એવું માની લેવાનું નથી. વર્ષોથી તમે ત્યાં નગરપાલિકામાં કામ કરો છો ભાઈ, 30-30 વર્ષ થઈ ગયા, ક્યાંક 25 વર્ષ, ક્યાંક 35 વર્ષથી તમે કામ કરો છો, અને હજુ તમે એમ કહો છો ભાઈ 80% કામ થઈ ગયું. કોના આધારે, તમે કયા માપદંડોના આધારે તમે કહી શકો ભાઈ 80% કામ થયું છે? ભાઈ, જુનાગઢમાં આવો, હું તમારી સાથે આટો મારવા તૈયાર છું. જુનાગઢની શું પરિસ્થિતિ છે, બીજી જે નગરપાલિકાઓ છે એમાં પણ હું તમારી સાથે આટો મારવા તૈયાર છું. હું અહીંયા આ સ્ટુડિયોમાં ના માધ્યમથી, ન્યૂઝ કેપિટલના માધ્યમથી પરિસ્થિતિ આવી છે તો પણ પ્રજાએ તો અત્યારે બીજેપીને ચોક્કસપણે એ વાત અમે સ્વીકારીએ છીએ, પણ એટલે જ હું કહું છું કે એવું બીજેપીએ માની ના લેવું જોઈએ કે જીતી ગયા એટલે પ્રશ્નો નથી, જીતી ગયા એટલે પડકારો નથી. પડકારો, પ્રશ્ન અને લોકોનો રોષ તો છે, અને બીજેપીએ એ લોકોની, મતદારોની અપેક્ષા મુજબ કામ કરવું જોઈએ એવી હું શુભકામનાઓ બીજેપીને આપું છું. અને તમે જે ભૂલ સ્વીકારી મીડિયા ઉપર, જે તમે ખીજમાં આવી ગયા, ગુસ્સામાં આવી ગયા, તમે ભૂલ સ્વીકારી, એ ભૂલ સ્વીકારો બદલ પણ તમને અભિનંદન આપું છું. કમલેશભાઈ, હવે પક્ષ તરફથી આગળની રણનીતિ નક્કી કરવામાં આવી છે. હવે જ્યારે જીત મળી ગઈ છે, હવે આગળ કયા કયા કામો કરવા છે, પ્રથમ કયા કામને પ્રાધાન્ય આપવું છે તેવું નક્કી કરાયું. વારંવાર રણનીતિની વાત કરો છો. મેં કીધું હતું કે અમારી રણનીતિ 2047 સુધીની નક્કી છે. રાષ્ટ્ર માટેની હોય કે રાજ્ય માટેની હોય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે હોય. હવે જે પણ 15% કામો સ્વીકારીએ છીએ અમે, કદાચ નાના મોટા ક્યાંક બાકી હશે, તો એ 70 વર્ષથી જે લોકો કામ કરતા હતા એ સમજી શકતા નથી કે 30 વર્ષથી તમે કરો છો તો શું કર્યું. અરે ભાઈ, 70 વર્ષ આગળ શું કર્યું, જેને અમે આગળ વધારીએ છીએ. અને એક વસ્તુ કહું, જો હું તમને કહું, આપણા ઘરની અંદર પણ જે કામો હોય ને, એક કામ પતાવીએ એટલે બીજા કામ નીકળતા જ હોય, અને બાકી કામો પણ હોય, અને કહી શકાય. અને ચોક્કસ ભારતીય જનતા પાર્ટી એવું વિચારે છે કે માત્ર સીમિત કોઈ અંત નથી વિકાસનો, કોઈ પણ અંતિમ બિંદુ નથી કામનું. એક કામ પત્યા પછી બીજું કામ આગળ નીકળતું હોય છે ને, એ અમે કામ કરતા હોઈએ છીએ. માત્ર કઈ ઓવરફ્લાય બનાવી દીધા એટલે નગરપાલિકા સુધરી ગઈ એવું નથી. એના હૃદયની અંદર બીજી પણ ઘણી વસ્તુઓ હોય છે વિકાસની. અને મેં એમ કીધું કે આમ સર્વાંગી વિકાસની વાત અમે કરીએ છીએ. રોડ રસ્તા, નગરના માત્ર રોડ રસ્તા અને ગટરની વાત નથી, માત્ર કોઈ રોજગારીની વાત નથી, કોઈ યુવા વર્ગને અમે જે યોજનાઓ આપી એની વાત નથી, MSMEની યોજનાની વાત નથી, કિસાનોની વાત નથી. દરેક ક્ષેત્રની અંદર સર્વાંગી વિકાસ થાય એની વાત લઈને આ કરીએ છીએ. એટલે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો પ્રયાસ અને સૌના વિશ્વાસ સાથે આગળ વધીએ છીએ. અને ચોક્કસ આજથી જ શરૂઆત થઈ, અમે તો ક્યારની શરૂઆત કરી છે કે હજુ આગળ શું કરવાનું છે એનું માપદંડ પણ કહી દીધું છે, અને આવનારા વર્ષોની અંદર 2047 સુધી શું કરવાનું છે એ પણ અમે જાહેર કર્યું છે. અને જાહેર કરતું છે એવું કદાચ ક્યાંક રહી જતું હશે તો પણ અમે સ્વીકારીને એને આ પાછું ફરી પૂર્ણ કરવાની કોશિશ કરીએ છીએ. એટલે અમે હંમેશા પોઝિટિવ વિચારીએ છીએ, નમ્રતાથી વિચારીએ છીએ, બે હાથ જોડીને અમારી ભૂલ સ્વીકારી પણ લઈએ છીએ, અને આવનારા દિવસની અંદર પ્રજાની હિતની અંદર જે કામ હોય અને પ્રજાની હિતના જે વિષયો હોય એ લઈને જ આગળ વધીએ છીએ. બિલકુલ કમલેશભાઈ, આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ અને આ તમામ ચર્ચાઓ બદલ. આગળ વધીએ તો હવે અન્ય સમાચાર તરફ. અમરેલીથી સમાચાર આવી રહ્યા છે. ચલાલા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને પછડાટ આપતા જેવી કાકડિયા ચલાલા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ખાતું પણ ન ખોલાવી શકી તેવું પણ નિવેદન તેઓનું સામે આવ્યું. નગરપાલિકાના તમામ 6 વોર્ડમાં બીજેપીના ઉમેદવારો વિજેતા થયા છે. ચલાલા શહેરમાં ભાજપનું ભવ્ય વિજય સરઘસ પણ નીકળ્યું. ચલાલા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ખાતું ન ખોલાવી શકી હોવાનું પણ આ જે ચિત્રો છે તે સામે આવી રહ્યા છે. ટકાવારી જે સામે આવી રહી છે. ચલાલા નગરપાલિકાના તમામ 6 વોર્ડમાં બીજેપી ઉમેદવારો જ વિજેતા થયા છે. આ મારો હોમટાઉન છે. હોમટાઉનમાં જે ઉમેદવારો જે ભાજપ પાર્ટીએ મૂક્યા હતા એ 24 ઉમેદવારો ટકોરમાં મૂક્યા હતા. અને દાર મહારાજની કર્મભૂમિ આજે ભીમનાથ મંદિરમાં જે અત્યારે વિજય ઉત્સવ ઉજવી રહ્યા છે એ પણ ભીમનાથ મહાદેવની કૃપા. આજે 24 ઉમેદવારો જે નિષ્ઠાવાન ઉમેદવારો મૂક્યા છે, ત્યારે
જે તલાળા શહેરનો સર્વાંગી વિકાસ થાય એના માટે 24 ઉમેદવારોનો રસ છે. મયુર બાપુ પણ એની ઉપસ્થિતિમાં આ બોડીને જે હેન્ડલિંગ કરવાના છે, તલાળાનો સર્વાંગી વિકાસ થાય એના માટે પ્રયાસો કરવાના છે. અને આજે અમારી જીત થઈ છે એ મોદી સાહેબની જીત છે, અમારી જીત નથી. ભવ્ય જીતની અપેક્ષા તો હતી જ, કારણ કે ઘણા ખેલ આવ્યા, બધાને ખ્યાલ છે. કોંગ્રેસવાળાએ પણ ઘણા ખેલ કર્યા, પણ એના નેતા વિહોણી પાર્ટી છે એટલા માટે એમાં સક્સેસ ન ગયા. અમારા નેતા નરેન્દ્ર મોદી સાહેબ છે એટલે અમે એની જે કામગીરીને જોઈને અમને લોકોએ મત આપ્યા છે. એને કામ કરવાની જ્યારે પદ્ધતિ આપી છે ત્યારે અમે તલાળાનો વિકાસ સર્વાંગી વિકાસ કરવા માટે બધા સહિયારો પ્રયાસ કરવાના છે. એમાં ગામ અમારી સાથે જ છે. વિજાપુર તાલુકા પંચાયતની કુકરવાડા બેઠકની પેટા ચૂંટણીમાં બીજેપીની જીત થઈ છે. બીજેપીના ઉમેદવાર ચેતન પટેલની જીત થઈ છે. ધારાસભ્ય સીજે ચાવડાએ કાર્યકરો સાથે ઉજવણી કરી. વિજાપુર તાલુકા પંચાયતની કુકરવાડા બેઠકની પેટા ચૂંટણીમાં બીજેપીની જીતના આ દ્રશ્યો સામે આવ્યા. બીજેપીના ઉમેદવાર ચેતન પટેલની આ સીટ પરથી જીત થઈ છે. કાર્યકરો દ્વારા ઉજવણી પણ કરવામાં આવી. ધારાસભ્ય સીજે ચાવડાએ કાર્યકરો સાથે ઉજવણી કરી. સુરતના વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં બીજેપીના ઉમેદવારની ભવ્ય જીત થઈ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને માત આપી 7086 મતોની લીડથી વિજય મેળવ્યો છે. બીજેપી ઉમેદવાર જીતુ કાછડને 17,359 મત મળ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર સંજય રામાનંદીને 10,273 મત મળ્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર સૂરજ આહિરને 1,917 મત મળ્યા છે. જીતુભાઈ કાછડ, હું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે વોર્ડ નંબર 18માં વિજય થયો છે. વોર્ડ નંબર 18ના ઇલેક્શનની અંદર ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને જળશક્તિ મંત્રી આદરણીય સી.આર. પાટીલના સાહેબના માર્ગદર્શન હેઠળ અને સુરત શહેરના અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરા અને સુરત શહેરના સંગઠનથી લઈને અમારા દરેક બૂથ લેવલના કાર્યકર્તા આ ચૂંટણીના મેદાનમાં હતા અને ભારતીય જનતા પાર્ટીનો 7086 વોટથી વિજય થયો છે. અને આનો સંપૂર્ણ શ્રેય હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને વોર્ડ નંબરના 18ના મતદારોને આપું છું. સુરતના વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં બીજેપીના ઉમેદવારની ભવ્ય જીત થઈ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને માત આપી 7086 મતોની લીડથી તેઓએ વિજય હાંસલ કર્યો છે. બીજેપી ઉમેદવાર જીતુ કાછડને 17,359 મત મળ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર સંજય રામાનંદીને 10,273 મત મળ્યા છે. તો આમ આદમી પાર્ટીના સૂરજ આહિરને 1,917 મત મળ્યા છે. તો અન્ય પણ જે રીતે સમાચાર આવી રહ્યા છે, જીતનો જશ્ન અત્યારે જોવા મળી રહ્યું છે બીજેપીમાં. સાથે જ અન્ય મહત્વના સમાચાર આવી રહ્યા છે. જામજોધપુરથી નગરપાલિકાનો તાજ ભાજપના શિરે ગયો છે. જામજોધપુર નગરપાલિકાનો તાજ ભાજપને શિરે ગયો છે. વોર્ડ નંબર 6ની ચારેય બેઠકો ભાજપે કબજે કરી લીધી છે. મોટા સમાચાર. જામજોધપુરમાં 24 બેઠકોમાંથી 16 બેઠકો ભાજપના ફાળે ગઈ છે. વોર્ડ નંબર 7ની 4 બેઠકો માટે અત્યારે હાલ મતગણતરી ચાલી રહી છે. આ મતગણતરી બાદ પરિણામ સામે આવશે, પરંતુ અત્યારે ભાજપ લીડ પર જોવા મળી રહ્યું છે. કાલાવડ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. બાકીની બેઠકો પર મતગણતરી અત્યારે હાથ ધરાઈ રહી છે. કુલ 28માંથી 26 બેઠક પર ભાજપના ઉમેદવારોનો વિજય થઈ ચૂક્યો છે. કોંગ્રેસની માત્ર 2 જ ઉમેદવાર વિજેતા થયા હોવાની અપડેટ હાલ સામે આવી રહી છે. આમ આદમી પાર્ટીનું કાલાવડમાં ખાતું નથી ખુલ્યું. કોંગ્રેસના ફાળે 2 બેઠકો ગઈ છે. કાલાવડ નગરપાલિકાની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે. તમામ મોટાભાગની સીટો ભાજપે કવર કરી છે, તો આ તરફ કોંગ્રેસના ફાળે 2 સીટ ગઈ છે. ચર્ચાને આગળ વધારીએ. બીજેપી તરફથી અમારી સાથે ઋત્વિકજી જોડાઈ ચૂક્યા છે અને ભરતજી જોડાયેલા છે કોંગ્રેસમાંથી. ઋત્વિકજી, પહેલા તો આપને આ જીતની ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર. આગળ હવે શું રણનીતિ અને આ જીતને લઈને શું કહેશો? અને સાથે જ જે ઘણી બધી બેઠકો છે કે જ્યાં એકાદ સીટ માટે કદાચ ભાજપને પાછું ફરવું પડ્યું હોય, પણ ઓવરઓલી પરિણામ સારા આવ્યા છે. જો જ્યારે પણ ચૂંટણીને લઈને ચર્ચાઓ થઈ અને વિવિધ ચેનલોના માધ્યમથી જ્યારે મારે વાત કરવા માટેની મને તક મળી, ત્યારે મેં કહ્યું હતું કે અમે એક લેન્ડસ્લાઇડ વિક્ટરી તો મેળવીશું જ, પરંતુ કોંગ્રેસ ચૂંટણી હારશે પણ ખરી
અને મોટાભાગની બેઠકો ઉપર પોતાની ડિપોઝિટ પણ નહીં બચાવી શકે. ચૂંટણી શરૂ થઈ ત્યારથી જ કોંગ્રેસ હારી ચૂકી હતી. ઘણી બધી બેઠકો ઉપર એમને ઉમેદવાર પણ ન મળ્યા અને ત્યારબાદ જ્યારે તેઓ પ્રજાની વચ્ચે ગયા ત્યારે તેમને યોગ્ય પ્રતિસાદ પણ ન મળ્યો. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ઉમેદવારો એ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માનનીય અમિતભાઈ શાહ સાહેબની કેન્દ્ર સરકારે કરેલા કામો, ગુજરાતમાં માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે કરેલા કામો અને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબના નેતૃત્વમાં જે પેજ સમિતિ સુધીનું અમારું સંગઠન છે એ સંગઠનના આધારે આ કામોને લઈને અમે લોકોની વચ્ચે પહોંચવામાં સફળ રહ્યા. જ્યાં અમારી સત્તા હતી ત્યાં ટ્રિપલ એન્જિનની સરકાર હોવાથી જે વિકાસના કામો થયા છે એ સમજાવવામાં અમે સફળ રહ્યા અને એ જ કારણે મતદાન જ્યારે થયું ત્યારે લોકોનો જે ઉત્સાહ હતો અને જે પ્રતિસાદ જોવા મળી રહ્યો હતો એના પરથી અમે સ્પષ્ટ હતા કે ભારતીય જનતા પાર્ટી એ ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહી છે. અને આજે જ્યારે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે જે પરિણામો આવ્યા છે એમાં કોંગ્રેસનો કે અન્ય કોઈ પણ પાર્ટી હોય એનો કરુણ રકાસ થયો છે. ભારતીય જનતા પાર્ટી એક ભવ્ય વિજય તરફ આગળ વધી રહી છે. એટલે કુલ મળીને કેન્દ્રનું ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ હોય, પ્રદેશનું ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ હોય અને સ્થાનિક ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ હોય, આ ત્રણેય નેતૃત્વનો પ્રજાએ સ્વીકાર કર્યો છે અને ફરી એકવાર વિકાસની રાજનીતિને સમર્થન આપીને કોંગ્રેસને જાકારો આપ્યો છે. પૃથ્વીજી, કોંગ્રેસ તો કહે છે કે અમે હાર સ્વીકારી લીધી, હવે અમે આત્મમંથન કરીશું. ઘણા સમયથી આ જ નિવેદનો આવે છે, પરંતુ આત્મમંથનમાં એક મુદ્દો અમને એવો લાગે છે કદાચ મજબૂત નેતૃત્વનો અભાવ છે કોંગ્રેસમાં, એટલે કદાચ આવા પરિણામો બેક ટુ બેક તેને મળે છે. તમારો શું પોઈન્ટ ઓફ વ્યૂ છે? અને પછી ભરતભાઈ આપની પાસે આવો. જો કોંગ્રેસ હંમેશા ચૂંટણી હાર્યા પછી તો આ પ્રકારની વાત કરતી જ હોય છે, આત્મચિંતન, આત્મમંથન, પરંતુ એ એમનો આંતરિક વિષય છે. એ ગમે તેટલું આત્મચિંતન કે આત્મમંથન કરે, પ્રજાના મનમાંથી ઉતરી ગયા છો ત્યારે ફરી એકવાર પ્રજાએ આજે એમને હારનો સ્વાદ ચખાડ્યો છે અને કુલ મળીને કોંગ્રેસ પાસે ન તો નેતૃત્વ છે, ન તો નીતિ છે, ન તો નિયત છે અને એમની પાસે પૂરતા પ્રમાણમાં કાર્યકર્તા પણ હવે બચ્યા નથી. એટલે કોંગ્રેસ હવે અસ્તાચલ તરફ જઈ રહી છે એવું કહી શકાય. ભરતજી, કાર્યકર્તાઓનો અભાવ તો જરા પણ નથી. 2024માં ભાજપ જે વાતો કરતી હતી કે ભાઈ 400+ સીટો જીતીને અમે આવીશું, હવે કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે, હવે કોંગ્રેસ રહી નથી, નાબૂદ થઈ ગઈ છે, આવી જે વાતો બીજેપીના લોકો, બીજેપીના નેતાઓ કરતા હતા એ પૂર્ણ બહુમત પણ ના લાવી શકી. ભલે એને સરકાર બનાવી અને કોંગ્રેસ 100 સીટો સાથે એ લોકસભામાં અત્યારે વિપક્ષમાં બેઠી છે, તો એનો મતલબ એ છે કે ક્યાંય કોંગ્રેસ નાબૂદ નથી થઈ, ક્યાંય નાબૂદ પણ થવાની નથી. કોંગ્રેસનું નેતૃત્વ સતતના માટે મહેનત કરે છે. ચોક્કસપણે ગુજરાતમાં અમારા માટે નિરાશાજનક જે પરિણામો આવ્યા છે અમે સ્વીકારીએ છીએ અને આવનારા સમયમાં જેમ લોકસભામાં જે આયોજનબદ્ધ કામગીરી કોંગ્રેસે કરી અને ભાજપને પૂર્ણ બહુમત પણ ના આવવા દીધું, એવી જ રીતે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 2025માં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવે છે એ અને 2027 પછી વિધાનસભાની ચૂંટણી આવવાની છે, એમાં કોંગ્રેસ ખૂબ જ મહેનત કરી. કોંગ્રેસના કાર્યકર્તાઓ, મારા જેવા લાખો યુવાનો કોંગ્રેસ સાથે આજે પણ જોડાયેલા છે, જે કોઈ લોભ લાલચમાં આવ્યા નથી. હંમેશને માટે એવું બનતું હોય કે લોકોને, મોટાભાગના લોકોને સત્તામાં રહેવાનું ગમતું હોય, સંઘર્ષમાં નહીં. અને ભાજપ છે સામદામ દંડભેદ. અગાઉ ઋત્વિકભાઈ પહેલાં આવેલા કમલેશભાઈ સ્વીકાર્યું કે હા અમે સામદામ દંડભેદની નીતિથી અમે આ ચૂંટણી જીત્યા છે, સ્વીકાર્યું છે, તમારે આ ચેનલના માધ્યમથી સ્વીકાર્યું છે. ત્યારે મારે કહેવું છે કે સામદામ દંડભેદની નીતિ પણ 2025ની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવે છે એમાં લોકો તમને સ્વીકારવાના નથી, 2027માં પણ નહીં સ્વીકારે. અમારી જે નબળાઈઓ રહી છે એ નબળાઈઓ અમે સ્વીકાર કરીને આવનારા સમયમાં અમારું જે નેતૃત્વ છે ગુજરાતમાં, એ નેતૃત્વ અને જે અમારું કેન્દ્રમાં નેતૃત્વ છે એ સાથે મળી અને ગુજરાતમાં કોંગ્રેસને ફરીથી જીવંત બનાવવાના અમારા સંપૂર્ણ પ્રયત્નો છે. ભરતભાઈ, જે હતું એ કદાચ ગુમાવ્યું છે, કારણ કે ગામડાઓમાં ઘણી બધી નગરપાલિકામાં તો કોંગ્રેસનું ગઢ હતું અને એ કોંગ્રેસે ગુમાવ્યું છે. હું આનો જવાબ તમારી પાસે મેળવું. હાલ એક મહત્વના સમાચાર પણ આવી રહ્યા છે, મહત્વપૂર્ણ બ્રેકિંગ સામે આવી રહ્યા છે. પરિણામોને લઈને વોર્ડ નંબર 9ના કોંગ્રેસી ઉમેદવાર મહિપતસિંહ બસિયાએ બીજેપીનો ખેસ ધારણ કર્યું છે. એમએલએ વિમલ ચુડાસમાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હારને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે જ ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં પરાજય થયો હોવાની વિગતો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બીજેપીનો દબદબો યથાવત જોવા મળ્યો.
ભરતજી, જે સવાલ મેં તમને પૂછ્યું તો એ સવાલની સાથે જ એક વાત એ કે જે હમણાં જ તમને દ્રશ્યો પણ બતાવ્યા હતા કે મતગણતરી કેન્દ્રની બહાર જ જો બીજેપીનો ખેસ પહેરી લે અને મીડિયા સમક્ષ પણ તરત જ તેમણે વાત કરી દીધી કે ફંડનો અભાવ છે અને આડકતરી રીતે નેતૃત્વનો અભાવ છે, તેમ પણ સ્વીકારી લીધું. વાત કરી, પાછો એ જ વાતો દોહરાવી કે પૈસાથી જ બધું શક્ય નથી. ચોક્કસપણે એ ઉમેદવારને ભાજપમાં જવું હશે, કોઈક પૈસા માટે જાય છે, કોઈક હોદ્દા માટે જાય છે, કોઈકના ઉપર કેસો હોય તો ભાજપમાં જાય છે. ત્યારે એને એવું લાગ્યું કે ભાઈ હવે અમે સત્તા ઉપર નહીં આવી શકીએ, એટલે એને ભાજપનો કેસ પહેર્યો. એનો વ્યક્તિગત નિર્ણય છે. પણ જ્યાં અમારા અંજલિબેન આહિર હાર્યા હોવા છતાં પણ એનું સ્ટેટમેન્ટ તમે જોઈ લેજો. એણે સ્પષ્ટ કીધું છે કે મારી આ પહેલી ચૂંટણી હતી, છેલ્લી નથી. લોકોએ મને ખૂબ મતો આપ્યા છે, 1600 મતો આપ્યા છે અને આવનારા સમયમાં મારા જેવા હજારો યુવાનો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાય અને કોંગ્રેસની સત્તામાં. તમે જ હમણાં કીધું કે કોઈ કેસ એના પર હશે અથવા તો એને પૈસાની જરૂર હશે, તો કોઈ હોદ્દો જોતો હશે, તો આવા ઉમેદવારને કોંગ્રેસે ટિકિટ આપી કે પ્રજાના કામ કરી શકે એવા ઉમેદવારને ટિકિટ આપવી જોઈએ. ચોક્કસપણે ક્યારેક ઉમેદવારો પસંદગી કરવામાં કચાશ રહી જતી હોય છે અને એ સ્વાભાવિક છે અને અમારી ત્યાં કચાશ રહી ગઈ છે, એ અમે સ્વીકારીએ છીએ. ઋત્વિકજી, આપનું શું નિવેદન છે આ મુદ્દે? અને જે રીતે તેઓએ કહ્યું કે નેતૃત્વનો અભાવ તો નથી જ, અમે આગળ કામ કરીશું. અને સૌથી મોટી વાત હતી તમારા માટે કે ગામડાઓમાં નગરપાલિકામાં ખરેખર કોંગ્રેસનો દબદબો ઘણી બધી જગ્યાઓ પર હતો અને આજે એ જગ્યા ઉપર ભાજપે પૂર્ણતઃ રીતે બહુમત હાંસલ કર્યું છે. એટલે કે એકલ દોકલ જગ્યા પર કોંગ્રેસ હતી, જેમ કે ચોરવાડ નગરપાલિકા ઉપર કોંગ્રેસનો દબદબો હતો, તો ત્યાં આ વખતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ, અમારા સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ, તેના સ્થાનિક નેતૃત્વોએ કમર કસી અને એનું એ પરિણામ આવ્યું કે એમના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, જે પોતે નગરપાલિકાની ચૂંટણી લડી રહ્યા હતા, એમણે પણ હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસે ખરેખર જો આત્મચિંતન ને આત્મમંથન કરવું હોય તો આના પર કરવું જોઈએ કે તમારા સિટિંગ એમએલએ એ નગરપાલિકા જેવી ચૂંટણી લડી રહ્યા હોય અને એમાં પણ પોતે જીતી ન શકે, એ કેટલો મોટો જાકારો પ્રજાનો બતાવી રહ્યા છે. બાકી તો કોંગ્રેસ પાસે નેતૃત્વ છે કે નથી, એ તેઓ આત્મમંથન કરશે કે નહીં, એ કોંગ્રેસનો વિષય છે. પરંતુ છેલ્લી ચૂંટણીઓ, ભાઈ હમણાં 2024ની વાત કરતા હતા, તો એનડીએને સ્પષ્ટ બહુમતી મળી, સિંગલ લાર્જેસ્ટ પાર્ટી ભારતીય જનતા પાર્ટી બની. અને એના પછી જેટલી પણ ચૂંટણીઓ આવી, હરિયાણાની ચૂંટણી આવી હોય, મહારાષ્ટ્રની ચૂંટણી આવી હોય કે હવે છેલ્લે દિલ્હીની ચૂંટણી આવી હોય, તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસનો રકાશ થયો, ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો. અને ગુજરાતની આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી, કેટલાક રાજકીય પંડિતો આને એસિડ ટેસ્ટ પણ કહેતા હતા અને લિટમસ ટેસ્ટ પણ કહેતા હતા. આને જે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવતા વર્ષે આવવાની છે, એના પહેલાંની ખૂબ મહત્ત્વની ચૂંટણી કહી રહ્યા હતા. તો તમામ લોકોના સ્પેક્યુલેશન ખોટા પાડીને ભારતીય જનતા પાર્ટીએ જ્યારે આ પ્રચંડ જીત મેળવી હોય, પ્રજાના આશીર્વાદ મેળવ્યા હોય, ત્યારે ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીને વધુ સારા કામ કરવા માટેનું આ બળ પૂરું પાડે છે, પ્રેરણા પૂરી પાડે છે. અને જે વિકાસના કામોની જે યાત્રા ચાલી રહી છે, એ યાત્રા વધુ મજબૂતાઈ અને ઝડપથી આગળ વધે એ દિશામાં અમારા તમામ જીતેલા ઉમેદવારો કાર્યરત રહેશે. અને ક્યાંક અમારા ઉમેદવારોની હાર થઈ હશે તો એ પણ પોતપોતાના ક્ષેત્રમાં એ જ સક્રિયતાથી કામ કરશે, એવું અમારું સ્પષ્ટ માનવું છે. ઋત્વિકજી, એક પક્ષ રિગાર્ડિંગ નહીં પરંતુ જનરલ એક ક્વેશ્ચન પૂછવો છે. દર ટર્મમાં ટકાવારી ઘટતી જાય છે. હમણાં 2021ના પણ અમે આંકડા બતાવ્યા હતા અને એની કમ્પેરિઝનમાં અત્યારે 10 થી 12% ફરક છે મતદાન કરવામાં. તો એક બાજુ ડોર ટુ ડોર પ્રચાર પણ થાય, એક બાજુ લોકોને વારંવાર સમજાવવામાં આવે, કોલર ટ્યુન્સ થકી, કેમ્પેન્સ કરીને કે જેટલું પણ બની શકે એટલું મતદાન કરવા જાઓ, આસપાસના લોકોને લઈને જાઓ, પૂરા પરિવાર સાથે જાઓ તો મતદાન થાય. આ લોકશાહીનો પર્વ છે, છતાં પણ લોકો આ મતદાનથી દૂર ભાગી રહ્યા છે. અને એક રીઝન એવું બી આવે કે મગજમાં પહેલેથી બેસાડી દીધેલું કે પેટા ચૂંટણી છે, આમાં તો પહેલેથી અમે ઓછું જ મતદાન થાય છે. એવું ન હોવું જોઈએ. જો તમારી વાત સાચી છે કે જ્યારે બંને રાજકીય પક્ષો અથવા તો કોઈ પણ રાજકીય પક્ષો એ પોતપોતાની રીતે તો મતદાતાઓમાં જાગૃતિ આવે, વધુમાં વધુ મતદાન થાય, એના માટે પ્રયત્ન કરતા હોય છે. તંત્ર અને ચૂંટણી પંચ પણ વધુ મતદાન થાય એના માટે કેમ્પેન ચલાવીને ખૂબ પ્રયત્ન કરતા હોય છે. ત્યારે મતદાતાઓએ પણ જાગૃત થવું જોઈએ, વધુ માત્રામાં મતદાન કરવું જોઈએ. ઘણી વખત સંજોગો પણ અગત્યનો ભાગ ભજવતા હોય છે. તમે કહ્યું એ પ્રમાણે પેટા ચૂંટણીને લઈને એક નિરસતા તો જોવા મળે, પરંતુ આ જે સમયગાળો હતો એ સમયગાળા દરમિયાન તમે જોયું હશે તો લગ્નો પણ ખૂબ હતા, એટલે સામાજિક પ્રસંગો પણ વધારે હતા.
144 વર્ષ પછી મહાકુંભનો જે મેળો યોજાઈ રહ્યો છે તો ઘણા બધા લોકો ત્યાં પણ ગયા હતા. એટલે આ બધા ઘણા બધા ફેક્ટર્સના લીધે મતદાન ઓછું થયું એ વાત છે. પરંતુ હવે તો ચૂંટણી પૂરી થઈ ગઈ છે, પરંતુ એક જાગૃત નાગરિક તરીકે તમામ નાગરિકોએ પોતાનો મતદાતા તરીકેનો અધિકાર અને મતદાનની ફરજ એ સંપૂર્ણપણે નિભાવવી જોઈએ. પરંતુ જે કંઈ પણ મતદાન થયું છે એમાંથી જ્યારે સંપૂર્ણ આંકડા આવી જશે ત્યારે ખબર પડશે. પરંતુ બાહુલ્ય લોકોએ ભારતીય જનતા પાર્ટીને મંજૂરીની મહોર મારી છે, તો તમામ મતદાતાઓનો હું ભારતીય જનતા પાર્ટી વતી હૃદયપૂર્વક આભાર પણ માનું છું. બિલકુલ ભરતભાઈ, દ્વારકાથી વિગતો છે કે જ્યાં ભાજપે પૂર્ણતઃ બહુમતી હાંસલ કરી લીધી છે, વિપક્ષનું ખાતું પણ નથી ખોલ્યું. અહીંયા જે રીતે ગેરકાયદેસર દબાણો હટાવવાની જે કામગીરી ચાલતી હતી અને 7-8 દિવસ સુધી બુલડોઝર ફર્યું અને એના કારણે ઘણા બધા એવા મધ્યમ વર્ગના લોકો હતા, નાના લોકો હતા કે જે લોકોમાં રોષ હતો કે અમારું ઘર ગયું, અમારી મંદિર ગઈ, અમારા રિલિજિયસ પ્લેસીસને આ રીતે ન તોડવા જોઈએ. પણ અને એવો કોંગ્રેસ આત્મવિશ્વાસ સાથે કહેતી હતી કે એનું પરિણામ આ ચૂંટણીમાં જોવા મળશે, પરંતુ એવું નથી થયું. એટલે પ્રજા પણ ક્યાંક સમજે છે કે આ જ રીતે કદાચ આગળ વધારશે અથવા તો વિકાસ માટે આ બધી બાબતો મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ચોક્કસપણે અમે મુદ્દાઓ જનતા સુધી, પ્રજા સુધી લઈ જવામાં નિષ્ફળ ગયા છે અને હું વારંવાર એનો સ્વીકાર કરું છું અને સ્વીકાર કરવો પણ જોઈએ. જે અપેક્ષાઓ કોંગ્રેસને હતી એ અપેક્ષાઓ મુજબ મતદાન જે થયું અને એમાં પૂર્ણ બહુમતીમાં જે કોંગ્રેસને મળવું જોઈએ નથી મળ્યું, એ વાસ્તવિકતા છે. પણ એની સાથે સાથે મારે એટલું કહેવું છે કે લોકોને જે ભાજપ દ્વારા જે હેરાન પરેશાન કરવામાં આવ્યા છે, ભાજપની જે સત્તાઓ દ્વારા જે હેરાન પરેશાન કરવામાં આવ્યા છે એ પણ વાસ્તવિકતા છે. ગરીબ લોકોને કોઈપણ પ્રકારની નોટિસો વગર મકાનો પાડી નાખવાના, એના રહેવાની વ્યવસ્થા વગર મકાનો પાડી નાખવાના. ભલે હું માનું છું કે ભાઈ એણે પેશકદમી કર્યું છે, પણ એનું મકાનની રહેવાની તો એના માટે વ્યવસ્થા તમારે કરવી જોઈએ કે નહીં? જવાબદારી જે તે સરકારની છે. તમે ડબલ એન્જિનની, 3 એન્જિનની વાતો કરો છો. તમે જે હમણાં ચોરવાડની વાત કરી, તો ચોરવાડની અંદર રાજેશભાઈ ચુડાસમા અને વિમલભાઈ ચુડાસમાની સામસામે ફાઇટ હતી, કોંગ્રેસ અને ભાજપની. તો રાજેશભાઈનું મેં એક નિવેદન સાંભળ્યું કે ભાઈ તમારે મને 5 વર્ષ આપવાના છે અને એ 5 વર્ષ મને આપો એટલે ચોરવાડની તમામ સમસ્યાઓનો અંત લાવી દઈશ. મને મારા સમાજના દીકરીઓ રિક્ષામાં છકડામાં મજૂરીએ જાય છે એ ગમતું નથી. મને મારા સમાજના દીકરાઓ ધૂળ ચાટે છે મને ગમતું નથી. સાહેબ, 10 વર્ષથી તમે સંસદ છો, ગુજરાતમાં 30 વર્ષથી તમારી સરકાર છે, કેન્દ્રમાં છેલ્લા 10 વર્ષથી તમે સરકાર છે ને એના તમે ભાગ છો. એમ છતાં તમારે સામાન્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જો આવા પ્રકારના નિવેદનો કરવા પડે તો આનાથી મોટી નબળી વાત તો કઈ હોઈ શકે? ચોક્કસપણે અમે હાર્યા છે અને હારને અમે સ્વીકારીએ છીએ. મનોમંથન કરીશું, લોકોની વચ્ચે જઈશું. હાર્યા છે એટલે બેસી જવાના જરા પણ નથી. સંઘર્ષ કરીશું, લડીશું, ભાજપની જે નિષ્ફળતાઓ છે એને લોકોની વચ્ચે લઈ જશું અને ફરીથી પાછા અમે કમબેક કરીશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બિલકુલ, ઋત્વિકજી પાસે આનો જવાબ પણ મેળવીએ અને સાથે એક વાત એ પણ હોય છે ઋત્વિકજી, અત્યાર સુધી એવું જોયું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય તો એમાં જાતિવાદનો મુદ્દો અને વધારે પ્રાધાન્ય મળતું હોય છે, પરંતુ આ વખતે એવું નથી જોયું. આ વખતે કદાચ પ્રજાએ વિકાસને જ જોઈને મત આપ્યો છે, એવા પરિણામો છે. જો વિપક્ષે જે પ્રમાણે જાતિવાદનું ઝેર ગુજરાતમાં ઘોળ્યું હતું એને દૂર કરવામાં ભારતીય જનતા પાર્ટીને ખાસો સમય લાગ્યો અને જાતિ, જ્ઞાતિ, ધર્મથી ઉપર ઉઠીને વિકાસની રાજનીતિ કરવા માટેનો મંત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યો, જેની શરૂઆત ગુજરાતથી થઈ અને પછી સમગ્ર દેશમાં વિકાસની રાજનીતિની શરૂઆત થઈ અને હવે સમગ્ર દેશમાં વિકાસની રાજનીતિનું મોડલ એટલે કે ગુજરાત મોડલ દરેક જગ્યાએ અમલી થઈ રહ્યું છે અને એનો જ પડઘો આ ચૂંટણીમાં પણ દેખાઈ રહ્યો છે કે લોકોએ જ્ઞાતિ, જાતિ, ધર્મથી ઉપર ઉઠીને જે પાર્ટી પ્રજાનું ભલું કરે છે, છેવાડાના માનવીનું ઉત્થાન કરે છે, જે મૂળભૂત પ્રશ્નો છે, રોડ, રસ્તા, પાણી, ગટર, જે સિવિક સમસ્યાઓ છે એનું જે સમાધાન કરે છે એ પાર્ટીને ચૂંટવા માટેનો આગ્રહ રાખ્યો છે અને એટલે જ ભારતીય જનતા પાર્ટી આ દરેક ક્ષેત્રે, દરેક પરીક્ષાઓમાંથી ખરી ઉતરી છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીને પ્રજાનો આટલો મોટો જનમત મળ્યો છે, આશીર્વાદ મળ્યા છે. મેં કહ્યું એ પ્રમાણે અમારા કેન્દ્રીય નેતૃત્વ, અમારા પ્રાદેશિક અને અમારા સ્થાનિક નેતૃત્વ, આ ત્રણેય નેતૃત્વનો પ્રજાએ સહર્ષ સ્વીકાર કરીને આજે ફરી એકવાર સત્તાની સુકાન એ ભારતીય જનતા પાર્ટીના હાથોમાં આપી છે. ઋત્વિકજી, યુવા તરીકે આપ સમજશો વધારે કે આપણે જે અહીંયા સુખ સુવિધા ભોગવી રહ્યા છે શહેરમાં રહીને, કે આપણી પાસે 4 લેન 6 લેન રોડ છે સારા,
પાણીની 24 કલાક આવે છે, ઇન્ટરનેટની સુવિધા સરસ છે, એમ્બ્યુલન્સ ફોન કરવા પર આવી જાય છે ટાઈમ ટુ ટાઈમ, પરંતુ ગામડાઓમાં એવું નથી. આજે કેટલા એવા દ્રશ્યો અમે બતાવીએ છીએ રોજે રોજ કે જોડીમાં નાખીને લઈ જવી પડે કારણ કે એમ્બ્યુલન્સ અંદર ન આવી શકતી હોય, પાણી ન મળતું હોય, ઇન્ટરનેટ માટે એમને ક્યાંક દૂર સુધી ઊંચે ચડવું પડે ત્યારે એ લોકોને ઇન્ટરનેટ મળે. એટલે આ બધા લૂપહોલ્સ છે, નથી એવું વિકાસ થયો છે એમાં ના નથી, પણ આ બધા લૂપહોલ્સ અંતરિયાળ ગામડાઓમાં હજી પણ છે, તો એને સુધારવા પડશે કારણ કે એ લોકો પણ આ બધી સુખ સુવિધાઓને ઝંખે છે. બિલકુલ આવું સમયાંતરે મીડિયાના માધ્યમથી કે અન્ય કોઈ માધ્યમથી ધ્યાને આવતું હોય છે કે આવી એકલ લોકલ ઘટનાઓ કે જ્યાં માળખાકીય સુવિધાઓનો અભાવ હોય, તો મીડિયાનો પણ હું આભાર માનું છું કે એમના માધ્યમથી પણ સરકાર કે સ્થાનિક પ્રશાસનના ધ્યાન ઉપર આ વાત મૂકવામાં આવે છે ને એનું સમાધાન પણ થાય છે. પરંતુ એ જ વાત હું કહી રહ્યો હતો કે વિકાસની જે યાત્રા છે એ વિકાસની યાત્રાને વધુ મજબૂતાઈ પ્રદાન કરવા માટે અને આજે જ્યારે અમને પાછો મેન્ડેટ મળ્યો છે ત્યારે જે વિકાસના કામો જે જ્યાં અટક્યા છે એને ફરીથી આગળ વધારવા માટેનું એ જ તો મારું લક્ષ્ય છે. દરેક જગ્યાએ અમે અમારા સંકલ્પ પત્રો રજૂ કર્યા છે. સંકલ્પ પત્રોમાં લખેલા તમામ મુદ્દાઓ પરિપૂર્ણ થાય એ જ અમારો એજન્ડા છે. એની દિશામાં અમે આગળ આગામી જે સમય અમને મળ્યો છે એ સમય દરમિયાન અમે કામ કરતા રહીશું. ભરતજી, હવે આ જે બધા મુદ્દાની વાત કરી કે પ્રાથમિક જરૂરિયાત જે લોકો સુધી નથી પહોંચતી, કદાચ જો આવા બધા મુદ્દા કોંગ્રેસ લઈને પ્રજાની સમક્ષ ગઈ હોત અથવા કોંગ્રેસ એ મુદ્દાઓને લઈને મીડિયાની સમક્ષ આવી હોત તો એ પ્રજાને વધુ સારી રીતે દેખાત અને કદાચ પ્રજાને વિશ્વાસ જાગત કે ના કોંગ્રેસ કામ કરી રહી છે તો એકવાર મોકો મળે, પરંતુ કોંગ્રેસે આ કામ ન કર્યું, એનું પરિણામ આજે કોંગ્રેસ પાસે છે. ચોક્કસપણે 5 વર્ષ માટે બીજેપીને મેન્ડેટ આપ્યો છે, તો અમે 5 વર્ષમાં જે કોઈ આ લોકોમાં જે પ્રશ્નો છે એ લઈ જવા નિષ્ફળ ગયા છે, હવે પછી નહીં જઈએ. અને ઋત્વિકભાઈ જેમ વાત કરી, વિકાસની વાત કરી, આજે પણ ગામડાઓમાં ક્યાંક ને ક્યાંક વિકાસ ઝંખી રહ્યા છે લોકો. મેં તમને કીધું એમ ઉના તાલુકાના વાસોદ ગામમાં પ્રાથમિક શાળામાં બાળકો ઉપર પોપડા પડે છે, કોણ જવાબદાર છે ભાઈ? ત્યાંના સ્થાનિક નેતાઓ એ કોંગ્રેસના સમર્થનમાં આવેલા સરપંચો હોય કે પંચાયતો હોય તો એની સાથે ભેદભાવની રાજનીતિ કરે છે, અને એના મારી પાસે પુરાવા છે. ઋત્વિકભાઈ કહેતા હોય તો હું પુરાવા આપીશ. સ્કૂલ ઓફ એક્સેલન્સની અંદર જે શાળાઓ વર્ષો જૂની છે કે જે શાળાઓને સ્કૂલ ઓફ એક્સેલન્સમાં સમાવેશ કરીને ત્યાં વિકાસના કામો થવા જોઈએ, પણ ત્યાં કોંગ્રેસનો સરપંચ છે અથવા તો તેના સમર્થનમાં રહેલો સરપંચ છે, તો એના માટે થઈને ગામનો સમાવેશ ના કરવો એવી માનસિકતા ભાજપની આજે પણ છે. હું પણ એક ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે ચૂંટાઈને આવ્યો છું, મારા ઘરેથી સરપંચ તરીકે ચૂંટાઈને આવ્યા છે. અમે પણ આવા ભેદભાવનો ભોગ બની રહ્યા છે, અને એ ઋત્વિકભાઈ સ્વીકારવું જોઈએ કે આજે પણ ગામડાઓમાં બીજેપી ભેદભાવની રાજનીતિ કરી રહી છે, લોકોને હેરાન પરેશાન કરી રહી છે. અને એવા સમયે જ્યારે તમે વિકાસની વાત કરો છો, આજે પણ ગામડાઓમાં ઘણી બધી પ્રાથમિક ભૌતિક સુવિધાઓ ઘટી રહી છે, અને એના માટે તમારે હવે કામ કરવું જોઈએ. પ્રજાએ તમને મેન્ડેટ આપ્યો છે. જ્યાં રહી વિરોધ પક્ષની, જ્યાં વિરોધ કરવાની, જ્યાં યોગ્ય મુદ્દા છે, લોકોને સ્પર્શતા મુદ્દા છે, લોકોના હિતની વાતો છે, ત્યાં સતત ને સતત કોંગ્રેસ એ વિરોધ કરશે, લોકોના હિત માટે કામ કરતી રહેશે, અને આવનારા સમયમાં ફરી સત્તા ઉપર આવશે એ મને આશા છે. જે લોકોને હેરાન કરવાનું કામ કરે છે, આક્ષેપ આવ્યો છે. જો અમે લોકોને હેરાન કર્યા હોત તો પ્રજાએ અમને આટલો જંગી આશીર્વાદ ન આપ્યા હોત. હવે હાર થઈ છે કોંગ્રેસની, તો એના માટે એમણે ફેસ સેવિંગ માટે કોઈ પણ કારણો તો આપવા પડશે, પરંતુ આ કારણો પ્રજા સ્વીકારતી નથી, અને એ આજના પરિણામ ઉપરથી આપણને દેખાઈ રહ્યું છે. બિલકુલ, એટલે જે મૂળભૂત જે મુદ્દા છે એને લઈને હવે આગળ શું? જે ગામડાઓની વાત કરી કે મારી પાસે પુરાવા પણ છે, એ મુદ્દાની સાથે તમે કામ કરતા નથી, એમાં તમે બાંહેધરી આપો છો કે આટલો સમય અથવા તો આટલા વર્ષ બાંહેધરી તો પ્રજાએ બેન બાંહેધરી તો પ્રજાએ આપી, પ્રજાએ આશીર્વાદ આપ્યા, અને અમે કામ કરી રહ્યા છીએ, અમે પ્રશ્નોનો ઉકેલ લાવી રહ્યા છીએ, અમે લોકોની વચ્ચે રહી રહ્યા છીએ, લોકોના જે સુખ દુઃખમાં અમે સાથે રહી રહ્યા છીએ, એનું જ આ પરિણામ છે. એટલે માત્ર પોતાનો બચાવ કરવા માટે કોંગ્રેસ કંઈ પણ કહે તો એ સત્ય જ છે, એ માનવું ભૂલ ભરેલું છે. બિલકુલ ભરતજી, આ વાત સાથે હું કદાચ સહમત છું કે લોકોની વચ્ચે ભારતીય જનતા પાર્ટી જેટલી રહી છે એટલા કોઈ પક્ષ નથી રહ્યા, કોંગ્રેસ નથી રહી. મજબૂત વિપક્ષની ભૂમિકા કોંગ્રેસે ખોઈ નાખી છે. લોકોની વચ્ચે કદાચ રહ્યા હોત ગામડાઓ તો કોંગ્રેસને મત આપતા હતા. ઘણા સમય સુધી આપણે જોયું છે કે ઘણા બધા ગામડાઓ એવા છે કે જ્યાં કોંગ્રેસનો ગઢ હતો, તો કદાચ પ્રજાની વચ્ચે રહ્યા હોત, જે એ લોકોના પ્રશ્નો છે જે લોકો સરકાર સુધી કે મીડિયા સમક્ષ નથી પહોંચાડી શકતા, એ તમે માધ્યમ બનીને પહોંચાડ્યા હોત તો આજે પરિણામમાં ફેરફાર ઘણો બધો જોવા મળે. નહીં, એવું નથી કે કોંગ્રેસ પ્રજાની વચ્ચે નથી, તો દેખાતી કેમ નથી? કોંગ્રેસ પ્રજાની વચ્ચે પણ છે, અને કોંગ્રેસને સ્થાનિક
વિસ્તારોમાં ખૂબ બધા પડકારોનો સામનો કરવો પડ્યો છે અને એ વાસ્તવિકતા પણ છે અને એ વાસ્તવિકતાને આપણે બધાએ સ્વીકારવી પણ પડે. મેં તમને કીધું એમ અન્યાય કરવામાં આવે છે લોકો સાથે, ડરાવવા, ધમકાવવા, ખરીદવા, સામ દામ દંડ ભેદ. કમલેશભાઈ સ્વીકારી ચૂક્યા છે કે હા અમે સામ દામ દંડ ભેદની રાજનીતિ કરીએ છીએ અને એવી જ રાજનીતિ કરવી જોઈએ. એ તમારા સ્ટુડિયોમાં સ્વીકાર્યું છે અને એ જ વાસ્તવિકતા છે. કોંગ્રેસને ક્યાંક તો નબળી બતાવવી, કોંગ્રેસને ક્યાંક તો નથી પાયા વિહોણી છે એવું બતાવવું. અને એટલા માટે થઈને હું કહું છું કે સ્થાનિક જગ્યાએ ખૂબ બધા પડકારોનો સામનો કોંગ્રેસ કરે છે અને એમાંથી એક તમે પડકાર કીધું ભાઈ ચૂંટણી ફંડ નથી. કોંગ્રેસ એ ભ્રષ્ટાચારી પાર્ટી નથી, એટલા માટે કદાચ ચૂંટણી ફંડ નથી. પણ આજે તમે ભાજપને ફંડ આપો એટલે તમે મન ફાવેમાં કામ કરો. સાહેબ, નાનો એવો તાલુકો ઉના તાલુકો હોય ત્યાં ડ્રગ્સ પકડાય, ગાંજો પકડાય, દારૂ પકડાય. આ બધું આવે છે ક્યાંથી સાહેબ? કોણ એ ધંધો ચલાવે છે? જો કોંગ્રેસવાળા ચલાવતા હોય તો આજે એને જેલમાં ધકેલી દેવા જોઈએ. પણ ના, આ જે ધંધા ગોરખ ધંધા ચાલે છે, યુવાનોને બરબાદ કરવાનું કામ ભાજપ કરી રહી છે, ગેરમાર્ગે દોરવાનું કામ ભાજપ કરી રહી છે ને એના પરિણામે આજે ભાજપ છે એ દુષ્પ્રચાર કરીને એ ચૂંટણીઓ જીતે છે. એ પણ વાસ્તવિક ખૂબ જ મોટો આક્ષેપ આવ્યો છે ઋત્વિજજી. આ તો જો મેં અગાઉ પણ કહ્યું કે અત્યારે ચર્ચા ચૂંટણીની થવી જોઈએ, પણ કોંગ્રેસ ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ કરવા માટે કોઈ પણ બેબુનિયાદ આક્ષેપ કરશે તો એનો જવાબ આપવો એ મને ઠીક નથી લાગતો. બીજું કે ડ્રગ્સ પકડાય કે દારૂ પકડાય તો એ તો પોલીસની સતર્કતાથી પકડાઈ રહ્યું છે. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ક્રાઇમ રેટ કેટલો છે, ત્યાં ગુનાખોરીની શું સ્થિતિ છે, એનો પણ એક વખત તુલનાત્મક અભ્યાસ કરવો જોઈએ. પરંતુ આજે જ્યારે વાત ચૂંટણીની છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો ચાલી રહ્યા છે, તો હું તો આપને પણ વિનંતી કરીશ કે મુદ્દાથી ભટકવાના બદલે અત્યારે તમારે કોંગ્રેસ પાસેથી એ જવાબ લેવો જોઈએ કે સતત આજે 27 વર્ષ થયા કે વિધાનસભા તો તમે નથી જીતી શક્યા, લોકસભા પણ તમે 15 વર્ષે માત્ર 1 બેઠક જીત્યા છો અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ પ્રજાએ તમને જાકારો આપ્યો છે. તો તમારે હવે વિચારવાનું છે કે તમારી પાર્ટીનું જમીની સ્તર પર ધોવાણ જે થઈ રહ્યું છે એની વાસ્તવિકતા શું છે, એનો જવાબ કોંગ્રેસે આપવો જોઈએ. એ જ મેં કહ્યું ને કે મજબૂત વિપક્ષની ભૂમિકા ખોઈ નાખી છે, પ્રજાની સમક્ષ જતા નથી. પણ એ કોંગ્રેસ વારંવાર એક જ વાત કહી રહી છે કે પડકારો જે આવી રહ્યા છે એ પડકારો ભાજપ તરફથી આવી રહ્યા છે. ના, અમારે કોઈને પડકાર આપવાની શું કામ આવશ્યકતા છે? અમારું કામ પ્રજાની વચ્ચે રહીને પ્રજાનું કામ કરવાનું છે ને એમનો વિશ્વાસ સંપાદિત કરવાનો છે. ભરતભાઈ, આ પડકારમાં હું એક વાત, તમે કીધું કે ફંડ નથી એ સૌથી મોટો પડકાર છે, પણ કોઈ નાના માણસે, કોઈ ખેડૂતને, કોઈ મહિલાને કોઈ તકલીફ પડી રહી છે, એ મુદ્દો લઈને તમે મીડિયા સમક્ષ જાઓ અથવા એ મુદ્દાને ઉઠાવો, એમાં તમને આમાં તો ફંડની બાબત નથી આવતી ને? એક વાત ચોક્કસ આપણે સમજવી જોઈએ કે પૈસાથી, રૂપિયાથી ચૂંટણી પ્રભાવિત થઈ શકે. હા, થઈ શકે, એમાં ના જ નથી. પણ બીજા બી તો મુદ્દા છે ને કે જેમાં પ્રજાની સમક્ષ જવાનું છે. તમે તો પ્રજાની સમક્ષ જ, ચૂંટણી બીજા નંબરની વસ્તુ છે, પહેલો મુદ્દો આવે છે પ્રજાની સમક્ષ જવાનું. ચોક્કસપણે જે કોંગ્રેસના મતદારો છે એને મતદાન ના કરવા દેવું અથવા તો લાલચો આપવી, ડરાવવા, ધમકાવવા, આ વાસ્તવિકતા સ્વીકારવું જોઈએ. અમે હાર સ્વીકારીએ છીએ ને એ પછી હું વાત કરું છું. એટલે એ વાતને તમે સ્વીકારીએ જ છે, અમારી હાર થઈ છે એ વાત અમે સ્વીકારીએ છીએ અને એનું મનોમંથન અમે કરીશું. જ્યાં જે પરિણામો છે આવ્યા છે એ પરિણામોની પણ અમે ચર્ચા વિચારણા કરીશું અને આવનારા સમયમાં મજબૂતાઈથી અમે લડીશું. પણ વાત રહ્યા પડકારોની, એ વાસ્તવિકતા છે. પૈસાથી ચૂંટણી પ્રભાવિત થાય, ડરથી પણ ચૂંટણી પ્રભાવિત થાય. કોડીનારનો કિસ્સો લોકોની સામે છે, એ ધ્રોળનો કિસ્સો લોકોની સામે છે, એ ચોરવાડના પણ કિસ્સાઓ લોકોની સામે છે અને આ વાસ્તવિકતા તમામ લોકોએ સ્વીકારવી જોઈએ. ચોક્કસપણે બીજેપીને મેન્ડેટ આપ્યો છે, અભિનંદનને પાત્ર છે. આવનારા સમયમાં પ્રજાની અપેક્ષા મુજબ બીજેપી કામ કરશે અને અમારી જ્યાં જરૂર છે વિપક્ષ તરીકે મજબૂતાઈથી લડવાની, ત્યાં અમે લડીશું. બિલકુલ, આ તમામ ચર્ચાઓને આગળ વધારીશું અને પરિણામો કેવા આવી રહ્યા છે તે પણ આપના સુધી પહોંચાડીશું. પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે અને અહીંયા 90 થી 95% એવી બેઠકો કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો. દ્વારકા નગરપાલિકામાં ફરી વળ્યું ભાજપનું બુલડોઝર. કુલ 7 વોર્ડની 28 બેઠકોમાંથી 28 બેઠકો એટલે તમામ બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. દ્વારકામાં વિપક્ષ માટે કોઈ ખાતું ખુલ્યું નથી, ના કોંગ્રેસ કે ના અન્ય કોઈનું પણ ખાતું નથી ખુલ્યું. અહીંયા દ્વારકા નગરપાલિકામાં ભાજપની પ્રચંડ જીતથી સમર્થકો ખુશખુશાલ છે. દ્વારકા નગરપાલિકામાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યું હોય એવી સ્થિતિનું સર્જન થયું છે.
કુલ 7 વોર્ડ છે અહીં, જેમાં 28 બેઠકો છે અને આ તમામ જે 28 બેઠકો છે એ બધી જ ભાજપના ફાળે ગઈ છે. શરમજનક વાત કોંગ્રેસ માટે ચોક્કસ કહી શકાય, કારણ કે અહીં કોંગ્રેસ એક પણ બેઠક પર આવી નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. 66માંથી 25 જેટલી નગરપાલિકા પર ભાજપે કબજો કર્યો છે. 66 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ, જેમાંથી 25 પર કબજો થઈ ચૂક્યો છે. અત્યાર સુધી ભાજપના 1000 કરતાં વધારે ઉમેદવારોની જીત થઈ છે. કોંગ્રેસના 120 તો 70 અપક્ષ ઉમેદવારોની જીત થઈ છે. કોંગ્રેસની ગઢ ગણાતી રાધનપુર નગરપાલિકા, જેમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે, જે પાટણમાં આવે છે રાધનપુર, પરંતુ અહીં અત્યાર સુધી કોંગ્રેસનું શાસન હતું. કોંગ્રેસનો ગઢ ગણાતી હતી રાધનપુર, પરંતુ અહીં પણ હવે ભારતીય જનતા પાર્ટી જેણે ભગવો લહેરાવ્યો છે. પોરબંદરની રાણાવાવ નગરપાલિકામાં સપાનો કબજો છે. અહીં સૌથી શોકિંગ પરિણામ આવ્યા, કારણ કે કાંધલ જાડેજા, જેમણે સપાનું નેતૃત્વ કર્યું અને તેઓ ત્યાં આગળ લોકો સુધી પહોંચ્યા, ટાઈ પડી છે અહીંયા. તો બીજી તરફ જૂનાગઢ મનપા ચૂંટણીમાં 33 બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટીનો કબજો જોવા મળી રહ્યો છે. 6 બેઠકો પર કોંગ્રેસ અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત થઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ સવારથી અપડેટ્સ આપી રહ્યું છે ન્યૂઝ કેપિટલ આપને. જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા અને તેમનો પુત્ર પાર્થ, જે અહીં ચૂંટણી લડ્યો અને ત્યાં તેમની હાર થઈ. કોંગ્રેસના ઉમેદવાર નાની વયના ઉમેદવાર હતા અંજલિબેન, એમની હાર થઈ. જે અપક્ષ અહીં આવ્યું છે, જૂનાગઢમાં કોંગ્રેસના ઉમેદવારની હાર થઈ છે. વોર્ડ નંબર 9ના કોંગ્રેસના ઉમેદવાર મહિપતસિંહ બસિયાએ ભાજપનો ખેસ પહેર્યો. ધારાસભ્ય વિમલ ચુડાસમાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાર થઈ છે. ચોરવાડ નગરપાલિકામાં વોર્ડ નંબર 3માં તેમણે ઉમેદવારી નોંધાવી હતી વિમલ ચુડાસમાએ, પરંતુ અહીં તેમનો પરાજય થયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. 66માંથી 25 જેટલી નગરપાલિકા પર ભાજપે કબજો કર્યો છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી, જેના પરિણામો એક બાદ એક સામે આવી રહ્યા છે અને હવે લગભગ મોટા ભાગનું પિક્ચર છે એ ક્લિયર થઈ ચૂક્યું છે. ને જ્યાં કોંગ્રેસની શરમજનક હાર પછી લોકસભા હોય, વિધાનસભા હોય અને હવે તો જે બેઝિક લેવલની સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગણાય છે, જ્યાં લોકો સુધી પહોંચવાનું હોય છે, ગામે ગામ પહોંચવાનું હોય છે, અને ત્યાં કોંગ્રેસ નથી પહોંચી શકી. એટલે કોંગ્રેસને તો મનોમંથનની 100% જરૂર છે તમામ ચૂંટણીમાં. પણ ભાજપ માટે સૌથી સારા સમાચાર મંગળવારનો આજનો દિવસ, અને મંગળવારનો દિવસ શુભ મંગળ તરીકે સાબિત થયો હોય ભારતીય જનતા પાર્ટી માટે, એવું જોવા મળી રહ્યું છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જે રસપ્રદ વાતો છે એ આપને બતાવીએ. ચોરવાડમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા, જેમણે ઉમેદવારી નોંધાવી અને તેમને હારનો સામનો કરવો પડ્યો છે. વિમલ ચુડાસમાની હાર થઈ છે. આ રસપ્રદ વાતો. મોટું નામ વિમલ ચુડાસમાનું, જોકે તેમની હાર થઈ ગઈ. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા ચોરવાડના વોર્ડ નંબર 3માં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો. આ તરફ જૂનાગઢની વાત કરીએ, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા, જેમના પુત્ર પાર્થ, જેમણે પણ ઉમેદવારી નોંધાવી, પરંતુ તેમની પણ હાર થઈ. આ તરફ જૂનાગઢમાં હાર કોંગ્રેસના ઉમેદવારે હાર થતાં જ ભાજપમાં તુરંત તેમણે સામેલ થવું પડ્યું છે. આ તરફ ચકલાસીની વાત કરીએ, અહીં નગરપાલિકામાં જીત બાદ આચાર સંહિતાનો ભંગ થયો છે. આ તરફ જીત બાદ ભાજપના સમર્થકોએ રૂપિયા ઉડાવી અને આચાર સંહિતાનો ભંગ કર્યો હોય એવું જોવા મળ્યું છે. આ તરફ બોરવામાં આપની જીત થઈ છે. ભાજપને ઇકો ઝોન અહીં નડી ગયો હોય એવું જોવા મળ્યું છે. બીજી તરફ જીત બાદ ભાજપના સમર્થકોએ રૂપિયા ઉડાવી આચાર સંહિતાનો ભંગ કર્યો હોય એવું પણ જોવા મળ્યું છે. મોટા મોટા જે ચહેરાઓ હતા ભાજપ અને કોંગ્રેસના, ત્યાં હાર તેમને થઈ છે. આ તરફ બોરવામાં આપની જીત થઈ છે. અહીં ભાજપને ઇકો ઝોન નડી ગયો હોય એવું લાગી રહ્યું છે. અમરેલી નગરપાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઈ છે. અમરેલી નગરપાલિકાની પેટા ચૂંટણીમાં પાયલ ગોટીનો જે વિવાદ હતો, એમાં કોંગ્રેસના માધવીબેન જાની, જેમની જીત થઈ છે. ચલાલા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનું ખાતું પણ નથી ખુલી શક્યું. ચલાલા નગરપાલિકાની જે ચૂંટણી હતી ત્યાં કોંગ્રેસના સુપડા સાફ છે. 66માંથી 25 જેટલી નગરપાલિકા પર ભાજપનો કબજો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં ભાજપના 1000થી વધુ ઉમેદવારોની જીત થઈ ચૂકી છે. 1000થી વધારે ઉમેદવારોએ ખાતું ખોલાવી દીધું છે. કોંગ્રેસના 120 અને 70 જેટલા અપક્ષ ઉમેદવારો છે, એમની જીત થઈ ચૂકી છે. હવે આ અપક્ષ છોડી અને ભાજપમાં સામેલ થાય તો પણ નવાઈ નહીં.
કોંગ્રેસની ગઢ ગણાતી રાધનપુર નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. કુતિયાણામાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ટક્કર છે. અહીં ટાઈ પડી છે. કાંટે કી ટક્કર સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે જોવા મળી રહી છે, કારણ કે અહીં સપાનું નેતૃત્વ કાંધલ જાડેજા કરી રહ્યા છે. આ તરફ પોરબંદરથી રાણાવાવ નગરપાલિકામાં સપાનો કબજો જોવા મળ્યો છે. જૂનાગઢ મનપામાં ચૂંટણીમાં 33 બેઠકો સાથે ભાજપનો કબજો જોવા મળ્યો છે. ચોરવાડમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા, જેમને આજનો દિવસ તેમના માટે અશુભ ગણાય, કારણ કે એક તો એક ધારાસભ્યના પદે રહી ચૂકેલા જે વ્યક્તિ અને તેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડે છે અને તેમને હાર મળે છે. મહત્વના અપડેટ્સ મળી રહ્યા છે, તેની ઉપર નજર કરીએ. ચોરવાડ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. ચોરવાડ નગરપાલિકા ભાજપના કબજે. ચોરવાડ નગરપાલિકાની 24માંથી 20 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. 10 વર્ષના કોંગ્રેસના શાસનને દૂર કરી ભાજપે નગરપાલિકા હાંસલ કરી છે. અહીં કોંગ્રેસનો ગઢ હતો ચોરવાડ નગરપાલિકામાં, પરંતુ ભાજપે એન્ટ્રી કરી છે. ભાજપનો ભગવો લહેરાયો છે. ચોરવાડ નગરપાલિકાની 24માંથી 20 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. તો ચોરવાડ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. ચોરવાડ નગરપાલિકાની 24માંથી 20 બેઠકો પર ભાજપનો વિજય થયો. 10 વર્ષના કોંગ્રેસના શાસનને દૂર કરી ભાજપે નગરપાલિકા હાંસલ કરી. સાંસદ રાજેશ ચુડાસમા કાર્યકર્તાઓ સાથે જીતના જશ્નમાં ઝૂમી ઉઠેલા જોવા મળ્યા. રાજેશ ચુડાસમાએ ચોરવાડની જનતા અને કાર્યકર્તાઓનો આભાર માન્યો છે. ચોરવાડ નગરપાલિકાની જીત મારી નહીં, પરંતુ મારા કાર્યકર્તાઓની અને ચોરવાડની જનતાની જીત હોવાની વાત રાજેશ ચુડાસમાએ કહી. ચૂંટણીમાં ચોરવાડ નગરપાલિકા કે એક જે કેન્દ્રનું સ્થાન હતું અને ત્યાં છેલ્લા 10 વર્ષથી સત્તાથી દૂર ભાજપે હવે ભવ્ય વિજય મેળવ્યો છે અને એ જીતનો શ્રેય જાય છે જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમાને. રાજેશભાઈ આપણી સાથે છે, એમની સાથે વાત કરશું. રાજેશભાઈ, 10 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટી ચોરવાડ નગરપાલિકામાં હવે સત્તા ઉપર આવશે, શું કહેશો? ખાસ કરીને જ્યારે સમગ્ર ગુજરાતમાં સામાન્ય ચૂંટણી હોય, કોર્પોરેશનની હોય, નગરપાલિકાઓની ચૂંટણી હોય, તમામમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. એટલા માટે સૌ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું. પણ ખાસ કરીને જ્યારે ચોરવાડની વાત આવતી હોય ત્યારે 10 વર્ષથી કોંગ્રેસનું શાસન હતું, પણ તમે કીધું એ કે આખો શ્રેય રાજેશ ચુડાસમાને જાય છે, એ વાત તદ્દન ખોટી છે. માત્ર ને માત્ર આખો શ્રેય જતો હોય તો મારા ગામના લોકોનો અને એમના સપનાઓને શ્રેય જાય છે. અને હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, એક આગેવાન તરીકે, હું ભારતીય જનતા પાર્ટીના આગેવાન તરીકે મારા ગામને, મારા વતનને વચન આપું છું કે તમે જે જોયેલા સપનાઓ છે એ પૂરા કરીશ, એની ખાતરી પણ હું આપીશ. અને આજે 24માંથી 20 સીટ સાથે ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય થયો. ખાસ કરીને આવતા ચોરવાડમાં કેવા કેવા વિકાસના કાર્યો થશે? મુખ્ય અમારા 2 કામો છે. એક ચોરવાડ હોલિડે કેમ્પનો વિકાસ અને ચોરવાડ બંદર. આ બધું પાઇપલાઇનમાં છે. માત્ર નગરપાલિકા બને એટલે વાલ ખોલવાનો છે અને એ ચાલુ થઈ જશે. ખાસ કરીને જ્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન પણ સામસામા જે એક જે વાણી વિલાસ કહી શકાય કે આક્ષેપો થયા હતા, અમુક પ્રકારના જે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યા હતા, શું કહેશો? જે લોકો કોંગ્રેસની આ માનસિકતા જ રહી છે, એ જે પરિવારમાંથી આવતા હતા એ પરિવારની બી આ માનસિકતા છે. મારે એમાં બીજું કંઈ કશું નથી કહેવું, પણ અમારા સંસ્કાર છે. એક તો અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે, એના સંસ્કાર એવા હોય જ નહીં. અને હું જે પરિવારમાંથી આવું છું એ પરિવારના આ લોહીમાં સંસ્કાર છે. ત્યારે હું સંયમ, સંસ્કારી અને ધીરજવાળો માણસ છું. ક્યારેય કોઈ વ્યક્તિગત કોઈની ઉપર ટિપ્પણી કરતો નથી. બિલકુલથી. તો આ હતા રાજેશભાઈ ચુડાસમા કે તેઓ પોતાની જીત એક જે જશ્ન અત્યારે મનાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં એક જીતનો માહોલ છે અને આગામી સમયમાં ચોરવાડ નગરપાલિકા દ્વારા લોકોને છે તે પ્રવાસન સહિતના જે ક્ષેત્રે છે એ વિકાસની ભેટ આપવામાં આવશે. સાગર ઠાકર, ન્યૂઝ કેપિટલ, ચોરવાડ. રાજેશ ચુડાસમાને આપ સાંભળી રહ્યા હતા અને તેમણે પોતાની જીતને, કાર્યકર્તાઓની જીત કહી છે. વધુ અપડેટ્સ અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે. અમરેલી જિલ્લામાં લેટર કાર્ડની કોઈ જ અસર નહીં. ભાજપનો ભગવો અહીં લહેરાયો છે. અમરેલીમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. અમરેલીમાં કોંગ્રેસના સુપડા સાફ. અહીં જે લેટર કાર્ડની મોટી ઘટના બની હતી ત્યાં કોઈ અસર નથી જોવા મળી.
આ તરફ તમામ નગરપાલિકામાં ભાજપનું 16 કળાએ કમળ ખીલ્યું હોવાની વાત કૌશિક વેકરિયાએ કહી છે, જેમને લઈને જ આ સમગ્ર વિવાદ સર્જાયો હતો. લેટરકાંડ આખો અહીંથી જ શરૂ થયો હતો કૌશિક વેકરિયાથી, અને અમરેલીમાં કોંગ્રેસના અહીં સુપડા સાફ થયા છે. ભાજપ માટે સૌથી મોટા અને સારા સમાચાર અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે. કાર્યકર્તાઓએ બૂથ પર જઈને કામ કર્યું. અમરેલી જિલ્લાની તમામ નગરપાલિકામાં ભાજપનું 16 કળાએ કમળ ખીલ્યું હોવાની વાત કૌશિક વેકરિયાએ કહી છે. તો અમરેલી જિલ્લામાં લેટરકાંડની કોઈ અસર નથી જોવા મળી. કોંગ્રેસને આશા હતી લેટરકાંડને લઈ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આગળ વધશે, પરંતુ એવું નથી થયું. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી ઋત્વિજભાઈ પટેલ જોડાયા છે અને સાથે કોંગ્રેસમાંથી ભરતભાઈ સિંગાડ છે. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. સૌથી પહેલા અભિનંદનના પાત્ર ભારતીય જનતા પાર્ટી છે, તેમના તમામ કાર્યકર્તાઓ અને નેતાઓ છે. ઋત્વિજભાઈ, અમરેલી લેટરકાંડ ઘણો ગુંજ્યો, આપણે સૌ કોઈએ એની તમામ અપડેટ્સ મેળવી, પણ અહીં ભાજપ માટે સારા સમાચાર, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રજાએ ફરી એકવાર ભાજપ પર ભરોસો મૂક્યો છે. બિલકુલ, અમરેલી જિલ્લામાં પણ અન્ય જિલ્લાઓની જેમ ભારતીય જનતા પાર્ટીને પ્રજાના આશીર્વાદ મળ્યા છે. ત્યાં જે કોઈ પણ વિવાદ થયો હતો એ વિવાદની અત્યારે યોગ્ય રીતે હાઈ પાવર કમિટી દ્વારા તપાસ પણ ચાલી રહી છે અને જવાબદારો સામે પગલાં લેવાવાના છે. એટલે આવા કોઈ વિવાદો થયા હોય અને એના આધારે જો કોંગ્રેસ પોતાની રાજનીતિ ચમકાવવા માગતી હોય તો પ્રજાએ એમને પણ કરારો જવાબ આપ્યો છે કે આ પ્રકારના મુદ્દાઓને લઈને તમે જો લાભ લેવા માટે આવશો તો પ્રજા તમને સ્વીકાર નહીં કરે. તમે જોયું હશે કે જ્યારે અનામત આંદોલન થયું ત્યારે કોંગ્રેસે અનામત આંદોલનના આધારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં એક અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરી હતી. પરંતુ જ્યારે પ્રજાને ખ્યાલ આવ્યો કે આ તો કોંગ્રેસ માત્ર ને માત્ર તમારો ઉપયોગ કરી રહી છે, કેમ કે જ્યારે તેઓ સત્તામાં આવ્યા સ્થાનિક સ્વરાજમાં ત્યારબાદ જે પ્રમાણે ભ્રષ્ટાચાર અને ભાગબટાઈના અને સત્તાની વહેંચણીને લઈને જે બધા વરબાદ દ્રશ્યો સર્જાયા એનાથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ હતી. એટલે જ ત્યાર પછીની બધી જ ચૂંટણીઓમાં ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને સહેજ પણ તક આપી નથી. ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થતો આવ્યો છે અને એ જ શૃંખલામાં આજે પણ તમામ જગ્યાએ, એટલે જો તમે કુલ ઉમેદવારોની સંખ્યા કરો તો 10% જેટલી જગ્યાઓ પર કોંગ્રેસ જીત્યું હશે, બાકી 90% જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. આ પોતાનામાં એક ખૂબ મોટો વિક્રમ છે અને પ્રજાએ કોંગ્રેસને નકારી દીધી છે એ વધુ એક વખત સાબિત થયું છે.